હજીરા સ્થિત મોરા માહ્યવંશી સમાજ આયોજિત સાર્વજનિક નવરાત્રી મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરાયું છે। છેલ્લા 38 વર્ષથી આ કાર્યક્રમ યોજાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવ્યો હતો। માહ્યવંશી યુવક મંડળ મોરા દ્વારા સંચાલિત સાર્વજનિક નવરાત્રી મહોત્સવના 38મા વર્ષની સમાપ્તિના નવરાત્રી પર્વ નિમિત્તે નોમના દિવસે માતાજીના પ્રાંગણમાં કુલ 171 જેટલા ગરબે રમતા ખેલૈયાઓને લકી ડ્રો મારફત ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। આ ઇનામોમાં ગોલ્ડ બમ્પર ઇનામ પણ રાખવામાં આવ્યા હતા, જેમાં 5G એન્ડ્રોઇડ મોબાઈલ, 32 ઇંચ એન્ડ્રોઇડ LED ટીવી, ગેસના ચૂલા, કિચન સેટ, પ્રેશર કુકર, મિક્સર મશીન જેવા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોરા માહ્યવંશી યુવક મંડળ દ્વારા છેલ્લા 38 વર્ષથી આ સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં 2 તાલીના ગરબા, 3 તાલીના ગરબા, દોઢિયું, ટીમલી જેવા યુવા વર્ગ તથા મોટી ઉંમરના તમામ ખેલૈયાઓને મનપસંદ રીતે ખુલ્લા દિલે માતાજીના ગરબા રમી શકે એવું આયોજન કરવામાં આવે છે। આ ગરબા દરમિયાન અમે ખેલૈયાઓ પાસે કોઈ પણ જાતની ટિકિટ કે ફી લેતા નથી। જે દાતાઓ તરફથી દાન મળે છે એ દાનની રકમમાંથી જ સંપૂર્ણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમ છેલ્લી 3 પેઢીથી ચાલતો આવે છે અને આ સાર્વજનિક નવરાત્રી મહોત્સવના સ્થાપક તુલસીભાઈ કુંવરજીભાઈ સુરતીના પરિવાર તથા માહ્યવંશી સમાજ મોરાના યુવાનો દ્વારા ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવવામાં આવે છે। આ નવરાત્રી અમે મોતાભાઈ શ્રી રાજુભાઈ કીધું તે પ્રમાણે છેલ્લા 38 વર્ષથી નવરાત્રી કરીએ છીએ। સાર્વજનિક નવરાત્રી કરીએ છીએ। આ અમારું 38મું વર્ષ છે। અમારી ભાઈએ કીધું એ પ્રમાણે ત્રીજી પેઢી આ નવરાત્રી કરે છે। આ નવરાત્રીમાં અમે સાર્વજનિક તમામ મોડા ગામના તમામ સમાજના લોકો આવે છે। પરપ્રાંતીય લોકો પણ અમારી સાથે ગરબે ઘૂમે છે અને છેલ્લા દિવસે અમે ઇનામનું વિતરણ પણ કરીએ છીએ। આ વખતે પણ લગભગ 180ની આસપાસ ઇનામ રાખેલ છે। આ ઇનામમાં લકી ડ્રો કરવામાં આવે છે। કોઈ પણ જાતનું આમાં ચીટિંગ કે એવું હોતું નથી અને દાતાઓની મદદથી અમે આ ઇનામ વિતરણ કરીએ છીએ અને છેલ્લા 38 વર્ષથી કરીએ છીએ અને માતાજીની કૃપા અમારી પર રહેશે અને આવનારા લગભગ અમારી તમામ પેઢી આ નવરાત્રિ કરતી રહેશે એવી માતાજી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ। જી, અમે મોરા માહ્યવંશી યુવક મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરીએ છીએ। આ અમારી સાર્વજનિક નવરાત્રિ છે અને અમે છેલ્લા 38 વર્ષથી આ નવરાત્રિનું આયોજન કરીએ છીએ। મારા પૂજ્ય પિતાશ્રી તુલસીભાઈ કુંવરજીભાઈ સુરતીના સીધા માર્ગદર્શન આગળથી અમે પહેલાં 38 વર્ષ પહેલાં અમે નવરાત્રિની શરૂઆત કરેલી। અમારા 40 સભ્યો સાથે હું અને મારા ધનસુખભાઈના આગેવાનીમાં 38 વર્ષથી અમે નવરાત્રિ શરૂ કરી હતી અને આજે આ નવરાત્રિ જે 38 વર્ષ ચાલી રહ્યું છે ત્યારે અમારી ત્રીજી પેઢી આ નવરાત્રિ નું આયોજન કરી રહી છે। અમારી સાથે અમારા 40 જેટલા સ્ટાફ દ્વારા 38 વર્ષ પહેલાં અમે નવરાત્રિ ચાલુ કરેલી। તેના પછી બીજા પેઢી તરીકે મારા નાના ભાઈ રણજીતભાઈ તુલસીભાઈ સુરતી દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ મારા ભાઈના સ્વર્ગવાસ પછી મારો ભાઈનો મોટો દીકરો યુગલભાઈ રણજીતભાઈ સુરતીના અધ્યક્ષસ્થાન હેઠળ નવરાત્રિ ઉજવાઈ રહી છે।